ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હું જીગર સોડા આજે આવી ગયો છું ડાકોરની અંદર રણછોડરાયજીના દર્શન કરવા અને હા આપણા પહેલા બ્લોગની શરૂઆત કરવા. આજે આપણા પહેલા બ્લોગની આપણે શરૂઆત કરી આવી ગયા છે હવે હા અરે આપણા રણછોડરાય રણછોડરાયજીના દર્શન કરીશું અને આપણે નીકળી ગયા છો મંદિરની બહાર આવીને થોડું રણછોડરાયજીના દર્શન કર્યા પછી હવે મનમાં થોડી શાંતિ લાગે છે જેમ કે હવે પ્રદક્ષિણા કરીશું. હવે લાગે છે કે પબ્લિકમાં આપણે બ્લોગિંગ કરી શકીશું. જઈશું ગોમતી ઘાટ સાઈડ. અહીંથી છે ગોમતી ઘાટ સાઈડ જવાનો રસ્તો. અહીંથી આપણે નીકળી જઈશું મંદિરની બહાર. આ રહી ગોમતી ઘાટ. આપણે આપણા ચંપલો મૂકવા માટેની વ્યવસ્થા છે. મંદિરની સાઈડ આવી ગયા છે આપણે ગોમતી ઘાટે. સવારનો માહોલ છે. ગોમતી ઘાટ એકદમ ખાલી, કોઈ બી પબ્લિક જોવા મળતી નહીં. આ કેમેરા વાળા બે ભાઈ બેઠા છે ખાલી. એકદમ ખાલી ખમ છે ગોમતી ઘાટ આજે ત્યાં સુધી. આ રહ્યો સવારનો ગોમતી ઘાટનો માહોલ અને આ રહ્યા આપણે બંદર ને આપણે આ રહી ગઈયામાં. તો વ્લોગની શરૂઆત તો થઈ ગઈ છે સારી. અને હા આપણા માટે એટલું સારું છે કે પૂરી ગોમતી ઘાટ પર આજે બિલકુલ પબ્લિક નથી. તેથી આપણે પહેલા વ્લોગમાં આપણે થોડો કોન્ફિડન્સ મેળવી લઈશું કે પબ્લિકમાં કેવી રીતે બોલી શકાય. હે ગાઈસ, પાવન ભૂમિ પર આપણા પહેલા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. ભલે નાની તો નાની શરૂઆત તો થઈ ગઈ છે. એટલે બસ હવે આ બ્લોગને આપણે સમાપ્ત કરીએ છીએ. ઠાકર કરે ઠીક. હવે મળીએ આપણે નવા બ્લોગમાં.